નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાનો ખ્યાલ નું સ્વાધ્યાય 4.1 નું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથેનું સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને પસંદ આવે તો લાઈક કરવાની છે. તમે થંબનેલ જોઈ શકો છો કે આપણે શું ભણવાના છીએ. ચલો મિત્રો, હવે આપણે થોડુંક ધ્યાન રાખીશું ભણવા તરફ કે બાજુમાં દર્શાવેલી આકૃતિનો ઉપયોગ કરવાનો છે. આપણે આ બાજુમાં આકૃતિનો ઉપયોગ કરવાનો છે. એના આધારે આ પ્રશ્નો જે આપ્યા છે એનો આપણે જવાબ આપવાનો છે. બરાબર છે મિત્રો? તો 5 બિંદુ આપણે લખવાના છે. તો આપણે જવાબ માટે અહીંયા જગ્યા છે એનો ઉપયોગ કરીશું. આપણે ઓપ્શન જે પહેલાનો જવાબ છે જવાબ. તો 5 બિંદુઓ લખવાના છે. તો 5 બિંદુ લખી શકીએ. ડી છે, ઈ છે, ઓ છે, બી છે અને સી છે. તો લખી દઈએ ડી, ઈ, ઓ, બી અને સી. આપણા 5 બિંદુ ક્લિયર થઈ ગયા. ત્યારબાદ રેખાઓ. ત્યારબાદ શું લખીશું? રેખાઓ. જે રેખા આપણે જોઈ શકીએ છીએ. તો રેખા છે, રેખા, આ રેખા છે બધી. બરાબર છે? આ સાઈડ તો કિરણ છે. તો આપણે લખી શકીએ. કેટલી રેખાઓ લખવાની છે એવો આપણને કોઈ ઉલ્લેખ નથી કર્યો. આપણને જેટલી યોગ્ય લાગે એટલે લખી દઈએ. તો રેખા, રેખા કહેવાય. ઈ, રેખા, યુ, રેખા, બી, રેખા, બી, રેખા, બી અને ટી. મિત્રો, હવે આપણે ત્રીજા નંબરમાં કેટલા કિરણો છે? 4 કિરણો લખવાના છે. કિરણ કેને કહેવાય મિત્રો? ખબર છે? આ કિરણ કહેવાય. બરાબર છે? આ શું કહેવાય? રેખા કહેવાય. આ શું કહેવાય? રેખાખંડ કહેવાય. બરાબર છે? આ લખી દઈએ કદાચ તમારે લખવું હોય તો. કે આ શું છે? કિરણ. આ શું છે? રેખા. આ શું છે? રેખાખંડ. બરાબર છે? તો હવે અહીંયા લખી દઈએ 4 કિરણો. તો કિરણ આપણે કોને કહેવાય? જવાબ આ કિરણ આ રીતે આવે 1, 2, 3 અને 4. વધારે આપણે લખવા નથી. બરાબર છે? ઓ ડી પેલા કોણ આવશે? ઓ ડી. પછી કોણ આવશે? ઓ ઈ. પછી કોણ આવશે? ઓ સી. પછી કોણ આવશે? ઓ બી. તો આપણા આ 4 કિરણો થઈ જાય છે. ચલો મિત્રો, હવે 5 રેખાખંડ લખી દઈએ. શું લખી દઈએ? 5 રેખાખંડો. ચલો, રેખાખંડ કેને કહેવાય? ક્યારે લખવાની? બે બિંદુઓને જોડતી રેખાખંડ હોય. બે બિંદુ જોડતી શું હોય? રેખાખંડ હોય. તો રેખાખંડ આપણે લખી શકીએ ડીઈ, યુ, ઓબી છે, ઓસી રેખાખંડ પણ કહેવાશે. બરાબર છે? 5 લખવાની છે. હજી એક બાકી છે. ચલો ઈડી લખી દઈએ કે ઓડી લખી દઈએ. ચલો ઓડી. તો મિત્રો, આ છે આપણું પ્રશ્ન નંબર 1. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 તરફ આપણે આગળ વધવાનું છે. બરાબર છે? ચલો, પ્રશ્ન 2 તમારા સ્ક્રીન ઉપર આવી ગયો છે. તમે જોઈ શકો છો. આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી 12 રીતે એના નામ આપવાના છે. 12 નામ આપવાના. આ રેખાના આધારે આપણે આપવાના છે. રેખા જે તમને આપેલી છે એના આધારે આપણે 12 નામ આપવાના થાય છે. ચલો આપી દઈએ. બરાબર છે? દરેક બિંદુ વારા પરથી આપણે લેવાનો પ્રયત્ન કરીશું. પહેલા સૌપ્રથમ આપણે એ લઈએ. રેખા કીધી છે ને, રેખા ઉપર આપણે આ રીતે તીર દોરીશું. બરાબર? એ પછી બી, એ બી લઈ લઈએ. ચલો, એને કરતા જ બની દઈએ. પછી એસી લઈ લઈએ.
અને પછી લઈ લઈએ એ ડી, 3 થઈ ગયા. આ બી ને કરતા બનાવીએ, બી એ લખી શકાય, બી સી લખી શકાય અને બી ડી લખી શકાય. ત્યારબાદ સી ને કરતા બનાવીએ આપણે, સી બી, સી એ અને સી ડી. ત્યારબાદ સી પછી આપણે ડી ને કરતા બનાવીએ, તો ડીસી પછી ડીબી અને ત્યારબાદ શું આવશે, ડી આવશે. ત્યારબાદ શું આવશે, ડી આવશે. બરાબર છે. ત્યારબાદ શું આવશે, ડી આવશે. તો આ તમે અહીંયા લખી શકો છો. હવે થોડા આગળ વધીશું. પ્રશ્ન નંબર 3, આકૃતિનો ઉપયોગ કરીને લખવાનો. આકૃતિ છે આપણે ઉપયોગ કરવાનો છે ને લખવાનું છે. બરાબર છે. એ બિંદુને સમાવતી રેખાઓ લખવાની છે, એને સમાવતી હોય એવી રેખાઓ લખવાની છે, અંદર એ આવે એવું પ્રયત્ન કરવાનો છે. બરાબર છે. તો એ ઈ, બરાબર છે. પહેલાનો જવાબ લખીશું એ છે અને જવાબ આવશે ઈ. શું આવશે, ઈ એ, ઈ સમાવતી થઈ ગઈ. પછી શું આવશે, ઈ બી પણ લખી શકાય. શું લખી શકાય, ઈ બી પણ લખી શકાય. ત્યારબાદ શું આવશે, ઈડી આવશે. શું આવશે, ઈડી આવશે. બરાબર છે. આવું આપણે લખી શકીએ. ઉપર લખવું ઈ એફ પણ લખી શકાય, લખવું હોય તો ચલો. બરાબર છે. આ 4 આપણે લખી શકીએ છીએ. એ બિંદુમાંથી પસાર થતી રેખા, બરાબર છે. એ બિંદુમાંથી પસાર થતી રેખા, જે બી નો જવાબ આપણે લખવાનો છે. એમાંથી પસાર થાય, એમાંથી એ બી થાય, એડી થાય, એ થાય. બરાબર છે. લખી શકીએ આપણે. તો એ બી છે, ચલો બીડી પણ થાય, એમાંથી છે ને. ચલો રેખાઓ છે, રેખા લખી દઈશું મિત્રો. એ બીડી પછી એ પછી એડી આવી ગયું મિત્રો, નહીં એડી. આ રીતે આપણે લખી શકીએ છીએ. એ અંદર એમાંથી પસાર થવી જોઈએ, બરાબર. એ લાઈનમાં હોવી જોઈએ. પસાર થવો મતલબ એ વાળી લાઈન લખવાની છે. કોઈ પણ બે બિંદુ આપણે જોડી શકીએ છીએ. ચલો ત્યારબાદ સી નો જવાબ છે મિત્રો. સી માં જવાબ લખીએ આપણે. સી, ઓ બિંદુ જેમાં છે તેવી રેખા, ઓ બિંદુ હોવા જોઈએ. તો ઓસી અને ઓ સીઓ, ઓસી અથવા સીઓ લખી શકાય, સીઓ પણ લખી શકાય. પ્રશ્ન નંબર ડી છે. પ્રશ્ન નંબર ડી છે. એક બીજીને છેદતી હોય તેવી રેખાઓની જો એકબીજાને છેદતી હોય, આ ક્રોસ છેદતી એટલે કે મિત્રો ક્રોસ થવી, તો લખી શકીએ કે એડી અને ઓસી, એડી અને ઓસી. બીજું લખી શકીએ, બરાબર છે. બીજી આ રે ઈ એફઈ અને ઈ, એફઈ અને એ કરી દઉં, વાંધો ને એ. ચલો આ રીતે આપણે લખી શકીએ છીએ મિત્રો. વિડીયો તમારે સ્ટોપ કરીને પણ તમે લખી શકો છો અને સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. વ્યવસ્થિત તમારે ખાસ સમજવાનું છે. સમજ્યા બાદ તમારે વ્યવસ્થિત તમારી નોટબુકમાં નોટ કરવાનું થાય છે. તો એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે, એક બિંદુમાંથી. આ તમારે અહીંયા એક બિંદુ દોરવાનું થાય. ચલો આપણે એક બિંદુ લઈએ. શું લઈએ, એક બિંદુ. એક કેટલી રેખાઓ પસાર થાય એક બિંદુમાંથી, આ રેખાઓ આપણે પસાર કરીએ. ચલો સમજી ગયા મિત્રો. બિંદુઓ સેમ દોરવાના થશે. એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. તમારો જવાબ શું રહેશે, એક બિંદુમાંથી
असंख्य रेखाओ पसार थाय छे बराबर छे लखी दीए आपणे एक बिंदुमांथी पहेलानो जवाब छे ऑप्शन नंबर ए नो जवाब छे एक बिंदुमांथी असंख्य असंख्य रेखाओ पसार थाय छे पसार थाय छे एक बिंदुमांथी असंख्य रेखाओ पसार थाय छे આપણે એની ચર્ચા કરી આપણે કોની ચર્ચા કરી એની ચર્ચા કરી હવે આપણે બીની ચર્ચા કરીશું બે બિંદુમાંથી બરાબર છે તો બે બિંદુ લખીશું આ બે બિંદુ છે બરાબર છે બે બિંદુમાંથી હવે મિત્રો રેખા પસાર એક જ થાય તો બે બિંદુમાંથી એક અને માત્ર एक ज रेखा पसार थाय छे एक ज रेखा पसार थाय छे चलो मित्रों हवे आपणे नेक्स्ट बिंदु पी ए बी पर आवेलू छे बिंदु पी पहला प्रश्न शुं छे के दरेक नीचेनी दरेक परिस्थिति अनुसार काची आकृति पर दौरवानी जेवी आकृति दौरवानी छे पेन्सिलनो उपयोग आकृतिमां खास करवानो थाय छे चलो प्रश्न नंबर ए छे एनी आपणे आकृति दौरीए जग्या छे जेटली सेट थाय दौरीशुं बाकी पाछे बराबरथी मूकी दईशुं बिंदु पी ए बी पर आवेलू छे बिंदु पी ए बी पर तो पहला आई बी दौरी दीए ने ए अने पी पी अहींया चिपकाई देवानो पी बिंदु पी ए रेखाखंड ए बी पर आवेलू छे आ दोराई गयुं हवे मित्रों ऑप्शन नंबर बी मतलब के बीजी संख्या एक्स वाय अने पी क्यू आपणे एक्स वाय दौरीशुं मन फावे एम दौरी शकाय आपणी इच्छा होय एम एक्स वाय काची आकृति छे पी क्यू ने आपणे आम दौरीशुं पी क्यू एक्स वाय अने पी क्यू एम बिंदुमां छेदे छे एम बिंदुमां छेदे छे एम आ छेदे छे ते एम मूकी दीए ऑप्शन नंबर सी तरफ आगे वधीशुं सी शुं कहेवा मांगे छे बराबर छे रेखा एल पर ई अने एफ बिंदु छे पण डी नथी रेखा एल दौरी दीए पहेला सर्वप्रथम तो मित्रों रेखा एल पर ई अने एफ बिंदु छे तो ई अहींया लखीशुं एफ अहींया लखीशुं पण डी नथी मित्रों तमे जोई शको छो डी नथी तो डी तमे ऊपर अहींया चिपकाई शको छो आ तमारी आकृति तैयार थई गई ત્યારબાદ આપણે ડી ની આકૃતિની ચર્ચા કરીશું ડી ઓપી ને ઓક્યુ બિંદુ ઓ માં મળે છે બંનેમાં ઓ કોમન છે આ રીતે છે ઓ કોમન છે તો અહીંયા કોમન મૂકવા પડે જે મળે છે ત્યાં મૂકવા પડે બાકી પી ને ક્યુ તમારે મન ફાવે તે ટીપકાઈ શકો છો અહીંયા પી લખી દઈએ અહીંયા લખી દઈએ મિત્રો આપણે ક્યુ તો આપણે ચાર કાચી આકૃતિ અહીંયા તૈયાર થઈ ગઈ છે તમારે વ્યવસ્થિત તમારા નોટબુકમાં નોંધ કરવાની થાય છે તો તમે નોટબુકની અંદર નોંધ કરી શકો છો મિત્રો બરાબર છે તો તમે નોટબુકમાં નોંધ કરી શકો છો ચલો અથવા સ્ક્રીનશોટ પણ લઈ શકો છો चलो पेन नो थोड़ो कलर पण चेंज कर दईशुं लाल कर दे चलो नीचे एमएन नी आकृति दोरेल छे आपेल आकृतिना आधारे आपेला विधानो साचा छे के खोटा छे ए आपणे जणाववाना थाय छे तो तमारे जोवानुं छे आकृति आपणे ऑलरेडी आपेली छे बराबर छे क्यू क्यू आर्या एम ओ एन अने पी ए एमएन पर आवेला छे एमएन पर आवेला छे मित्रों विधान केवुं छे साचुं छे विधान केवुं छे साचुं छे एम अने ओ एम अहींया जोई शको छो अहींया ओ जोई शको छो एन अने एमएन पर आवेला छे आ आवेला छे विधान केवुं छे साचुं एम अने एन अंत्यबिंदु छेल्लाना खूणाओ तो एमएन ना अंत्यबिंदु ज होय तो आ विधान पण केवुं छे साचुं छे ओ अने एन ए ओपी ना अंत्यबिंदुओ छे ओपी
ઓ અહીંયા ઓ છે, અહીંયા એન છે. ઓપી ના અંતિબિંદુ ક્યાંથી થશે મિત્રો? આ વિધાન કેવું છે? ખોટું છે. એમ એ ક્યુ, એમ એ ક્યુ અને ઓ નું એક અતિબિંદુ છે. એમ એ ક્યુ અને ઓ નું એક અતિબિંદુ છે. એક તો ખરું ને, ઓ છે ને, એટલે માટે વિધાન કેવું છે? સાચું છે. વિધાન કેવું છે? સાચું છે. એમ એ ઓપી પર આવેલું છે. એમ એ ઓ અને પી, ઓપી તો અહીંયા છે, આવેલું નથી. આ વિધાન કેવું છે? ખોટું છે. ઓપી એ ઓપી ઓ અને પી એ ક્યુ અને પી થી ભિન્ન છે. તો સમજવાનો પ્રયત્ન કરીશું. ઓપી ઓ પી આ છે, બરાબર છે. ઓપી આ ઓપી છે. ઓપી અને ક્યુપી આ છે. ક્યુપી થી ભિન્ન છે. આ ભિન્ન અલગ અલગ છે. વિધાન કેવું છે? સાચું છે. ઓપી અને ઓએમ, ઓપી ક્યાં છે? તો કલર આપણે ચેન્જ કરતા જઈએ એટલે અંદાજ મળતો જાય. ચલો વાદળી કરી દઈએ. ઓપી આ છે. ઓપી આ ઓપી છે ને ઓએમ સમાન છે. સમાન નથી મિત્રો, સમાન નથી. વિધાન કેવું છે? ખોટું છે. ઓએમ એ ઓપી થી વિરુદ્ધ છે. ઓએમ આ છે, ઓએમ અને ઓપી આ છે, વિરુદ્ધ છે. બરાબર છે, વિરુદ્ધ છે. માટે વિધાન કેવું છે? સાચું છે. ઓ એ ઓપી નું ઉદ્ભવ બિંદુ છે? નથી. ઓ એ ઓપી નું ઉદ્ભવ બિંદુ નથી. ઓ એ ઓપી નું ઉદ્ભવ બિંદુ નથી. ઉદ્ભવ ક્યાંથી ઉદ્ભવ્યું છે? માટે ઉદ્ભવ બિંદુ નથી, પણ છે. બરાબર, ઉદ્ભવ બિંદુ ઓ એ ઓપી નું ઉદ્ભવ બિંદુ નથી, પણ હકીકતમાં છે. માટે વિધાન કેવું છે? ખોટું છે. એન એ એનપી અને એનએમ નું ઉદ્ભવ બિંદુ છે. એન છે એ એન અને પી, એન એ એનપી અને એનએમ નું ઉદ્ભવ બિંદુ છે. આ વિધાન કેવું છે? સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત આકૃતિ સમજવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. વ્યવસ્થિત તમારે સમજ્યા બાદ વ્યવસ્થિત તમારા નોટબુકમાં સરસ મજાની નોંધ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? પસંદ આવ્યો તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલને મિત્રો પ્રથમ વખત આપણે જોઈ રહ્યા હોય, ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ મિત્રો તમને મળતી રહે. અને તમારા મિત્રોને પણ ખાસ શેર કરજો, એમને પણ ફાયદો થઈ શકે. ટ્યુશનની જરૂર ન પડે એ માટે તમારા મિત્રો સુધી પણ શેર કરજો. તમારા ગ્રુપોની અંદર લિંક શેર કરજો, જેથી કરી એમને પણ ફાયદો થાય, તમને પણ ફાયદો થાય. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.